જય ગિરનારી. વેરી ગુડ મોર્નિંગ માય ઓલ ગર્લ્સ. કેમ છો બધા? સ્કૂલે જાઓ છો ને બધા? ગમે છે ને? હા કે ના? શું બોલ્યા? ના. કેમ નહીં ગમતું? બોલો બોલો. આ 1 મહિનો રહ્યા એટલે હવે નહીં ગમતું. શું શું યાદ આવે છે? રમવાનું, પછી ટીવી જોવાનું, પછી બપોરે ઊંઘવાનું, પછી લેસન નહીં કરવાનું. ઓહો, ભણતરનો ભાર આવી ગયો તમારા ઉપર. હે, મારે યાદ પણ આવે. ઊંઘી જાવ તો યાદ આવે. લાઠી દાવ કરવાનો. બરાબર છે. એવું કશું નહીં. મને ખાસ ખબર છે તમને બધાને ટીવી જ યાદ આવતું હોય. સાચું ને? મને ખબર જ છે તમને બધાને ટીવી જ યાદ આવે છે. સારું, પણ જો હવે આપણે વેકેશન મોડમાંથી બહાર નીકળી જવાનું. હવે આપણે સ્કૂલ, રેગ્યુલર સ્કૂલે જવાનું. જે ટીચર આપણને ભણાવે એ બધું ભણવાનું, મગજમાં ઉતારવાનું. હોમવર્ક આપ્યું હોય હોમવર્ક નહીં કરવાનું, એમ નહીં કરવાનું. હો ને? દિલ દઈને કરવાનું. હા, દિલ નહીં દોરવાનું. બરાબર ને? સારું, ચાલો. તો આજે એક સરસ વાર્તા કહું છું તમને હું. આ જગતમાં આપણે સૌ યાત્રિકો છીએ. યાત્રિક એટલે મુસાફિર. મુસાફિર, હે ને? જેમ આપણે મુસાફરી કરવા જતા હોય, કોઈ બસમાં બેસીને જાય, કોઈ ટ્રેનમાં બેસીને જાય, કોઈ ફ્લાઇટમાં બેસીને જાય, પણ મુસાફર છીએ આપણે સૌ. તો અહીંયા જેવી રીતે આપણે મુસાફરી કરવા ગયા હોય, પ્રવાસ કરવા ગયા હોય, તમારી ભાષામાં કહું તો પછી આપણે ત્યાં રોકાઈ જઈએ છીએ, પાછા અહીંયા આવતા રહીએ. હમણાં આપણે ક્યાં ગયા હતા? મજા આવી હતી પાવાગઢ? શેમાં મજા આવી હતી બોલો? ઉડન ખટોલામાં. મજા પડી ગઈ હતી કેમ? પછી આપણે ઉડન ખટોલામાં બેસી માના દર્શન કરવા ગયા હતા. પછી ત્યાં બધા ગરબા રમ્યા હતા, રાસ ગરબા રમ્યા હતા ને. પછી પેલી ધજા, હે ને? અને એ ધજા આપણે કોઈ બીજાએ ચડાવી હતી, એને આપણને લાભ આપ્યો હતો. આપ્યો હતો ને? તો આપણે બધા ક્યાં ગયા હતા? પછી આપણે ત્યાં રોકાઈ ગયા હતા? પાછા આવી ગયા હતા ને? શું કામ પાછા આવી ગયા હતા? એ આપણું ઘર. આપણું ઘર ક્યાં છે? આપણી વાત્સલ્ય વાટિકા એ આપણું ઘર છે. એટલે આપણે પાછા રાત્રે ત્યાંથી નીકળ્યા અને સવારે 5 વાગે અહીંયા પહોંચ્યા હતા. પહોંચ્યા હતા ને? હા. કેટલી બધું આપણને થાક લાગી ગયો હતો. બહુ બધું લાગી ગયું હતું ને. અને અમુક તો 2 દિવસ ઊંઘી રહ્યા મારા બેટા. બોલો. ઉઠે જ નહીં. તો આપણે બધા મુસાફર છીએ. કોઈ જગ્યાએ આપણે પ્રવાસ કરવા ગયા હોય, વિદ્યાર્થીની ભાષામાં તો પ્રવાસ જ હોય. અમે મોટા છીએ તો શું કહીએ? યાત્રા કરવા ગયા હતા, કોઈક જગ્યાએ ફરવા ગયા હતા, હે ને? પણ જે કઈ જગ્યાએ આપણે ફરવા જઈએ છીએ, યાત્રા કરવા જઈએ છીએ, પ્રવાસ કરવા જઈએ છીએ, એ થોડી વાર માટે ત્યાં જવાનું હોય, પછી પાછું આપણે આપણા મૂળ સ્થાને આવી જવાનું હોય. તો એવી રીતે ભગવાને મને, તમને બધાને અહીંયા એક મુસાફરી કરવા માટે થઈને મોકલ્યા છે. અહીંયા આવ્યા છીએ. આ આપણું નથી. પેલું બધા ગાય છે ને, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આપણે બધા ભગવાનના મહેમાન છીએ, આ પૃથ્વી ઉપરના મહેમાન છીએ. તો હવે આપણે માની લો કે પાવાગઢ ગયા હતા, તો ત્યાં કશું બગાડીને અવાય? કચરો ફેંકાય ત્યાં? કોઈનો ફેંકેલો હોય તો એ આપણે સાઈડમાં મૂકી દઈએ, હે ને? તો એમ અહીંયા આપણે આવ્યા છીએ તો આ ભગવાને બનાવેલી દુનિયા છે. અહીંયા કશું કોઈનું બગાડાય નહીં. કોઈની જોડે ઝઘડો કરાય ત્યાં?
તો પછી અહીંયા આવ્યા છીએ આપણે, તો અહીંયા પણ કોઈની સાથે ઝઘડો આપણો ન હોવો જોઈએ, હે ને? આ તો મુસાફરી કરવા આવ્યા છીએ, અને ક્યારે અહીંયાથી પાછું જતું રહેવાનું એ આપણને ખબર નથી. ગઈકાલે જે વિમાન દુર્ઘટના થઈ ને, ખબર છે તમને? શું થયું? હા, વિમાન આખું ક્રેશ થઈ ગયું, તૂટી ગયું, અને એમાં આગ લાગી. લગભગ 200 થી 300 લોકો કોઈ મૃત્યુ પામ્યા, કોઈને ઈજા થઈ, કોઈ હજુ હોસ્પિટલમાં છે. અને એમાંય આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બહુ મિલનસાર સ્વભાવના એ એક મહાપુરુષ, અને એ પણ કાલે એના અંદર એ દુર્ઘટનાનો શિકાર બન્યા. આપણે મા ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ એ બધા જ દિવંગત આત્માઓને ભગવતી શાંતિ આપે, અને જે ઈજાગ્રસ્ત છે એ બધા જલ્દીથી પાછા એને સ્વાસ્થ્ય પ્રદાન થાય એવી માના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. તો મારો કહેવાનો મૂળ આશય કે જે બધા અહીંયા મુસાફરી કરવા આપણે આવ્યા છીએ, એકવાર એક અંગ્રેજ માથા ઉપર ટોપી પહેરી છે, હાથમાં એક નાનું એવું પોર્ટફોલિયો છે, થેલો છે, એક હાથમાં છત્રી છે, બૂટ પહેર્યા છે, ચટક મટક જઈ રહ્યો છે. પણ જંગલમાં આવ્યો, જંગલમાં એમણે એક નાનકડી એવી પર્ણકુટી જોઈ, એટલે અંદર ગયો. એક મહાત્મા બેઠા છે, આગળ ધૂણો દેખાવેલો છે, ઓમ ઓમ. મહાત્મા તો સમાધિમાં છે, ધ્યાનમાં છે. પણ આ માણસે આવીને જોયું, થોડી વાર થઈ એટલે મહાત્માએ આંખો ખોલી. ભાઈ, પાણી પીવું છે? જી. પાણી પીવડાવ્યું. એ સાધુના પાસે અંગ્રેજ બેઠો એટલે પૂછ્યું, મહાત્મા, અહીંયા તમે કેટલા વર્ષથી રહ્યો છો? કેટલા દિવસથી રહ્યો છો? મહાત્મા, કંઈ દિવસ નહીં, અહીંયા તો કેટલાય વર્ષો જતા રહ્યા, 20-25 વર્ષથી અહીંયા રહું છું. એમ? તું કહે હા. તો પણ તમે 20-25 વર્ષથી અહીંયા રહો છો તો સરસ મજાનું એકાદું મકાન બનાવી લેવાય ને. સાધુ કહે છે, મકાન તો મારા ઘરે હતું, એ બધું છોડીને તો હું અહીંયા આવ્યો છું. તો કહે, પણ તું કહેવા શું માગે છે? તો બોલે, 20-25 વર્ષથી તમે અહીંયા રહો છો, નથી તમારા પાસે કશું કોઈ પ્રકારની સગવડતા, તો તમારું ગુજરાન ચાલે છે કેવી રીતે? તમારા પાસે એક નાનકડી એવી પાણીની માટલી છે, તમારા પાસે એક ખીટીએ નાનકડું એવું કંઈક કપડું સુકાય છે, નાનકડો એવો સાવરણો છે હાથે બનાવેલો, એક આ ધૂણો છે, એક નાનકડું એવું ભિક્ષાપાત્ર છે, તમારા પાસે બીજું કશું જ નથી, તોય તમારો જીવન નિર્વાહ ચાલે છે કઈ રીતે? અને ત્યારે કહે, હું તો મારી વાત પછી તને કહું, પણ તું પહેલાં કે તારા પાસે થેલામાં શું છે? તો બોલે, એક દવાની બોટલ છે, થોડું ઘણું ખાવાનો નાસ્તો છે, અને આ રીતે હું એક મુસાફર છું, એટલે મારા પાસે એટલું બધું સામાન ન હોય. અંગ્રેજ બોલ્યો, હું તો મુસાફર છું, મારા પાસે એટલું બધું સામાન ન હોય, પણ તમે? બોલે, હું મુસાફર છું. શું કહ્યું? હું મુસાફર છું, મારા પાસે પણ વધારાનો સામાન ન હોય. એમ આપણે સૌ અહીંયા મુસાફર છીએ, આપણા પાસે વધારાનો સામાન હોય તો આપણને થાક લાગી જાય, હે ને? એટલે વધારાનો સામાન આપણા પાસે ના હોવો જોઈએ. આપણા પાસે વિદ્યા હોય, બળ હોય, બુદ્ધિ હોય, ભક્તિ હોય, સદાચાર હોય, આ બધું હોય, પણ જે બીજું બાહ્ય સામાન જો આપણે વધારાનો ભેગો કરીશું તો આપણને થાક લાગી જશે. અને એમાંય જો આધ્યાત્મિક રીતે કહું તો કેવો સામાન? જે બિનજરૂરી, અનનેસેસરી, આપણી પાસે કશું જ ના હોવું જોઈએ. ખોટા કોઈકના ઓપિનિયન આપવા, આ સારો છે, આ નબળો છે, હે, આવી બધી જ વસ્તુ છોડવાની છે. કારણ કે આપણે અહીંયા સૌ મુસાફર છીએ, અને મુસાફરી કરવા આવ્યા છીએ તો એન્જોય કરવાનું, હે ને? લાઈફ ઇઝ એ સ્મોલ ગેપ. લાઈફ એટલે જિંદગી. લાઈફ ઇઝ એ સ્મોલ ગેપ બિટવીન બર્થ એન્ડ ડેથ. સો ઇન ધીસ ગેપ બી હેપી એન્ડ ટ્રાય ટુ મેક અધર્સ હેપી. આપણે આ નાનકડી એવી જિંદગીમાં એવો પ્રયત્ન કરવાનો છે, આપણે ખુશ રહેવાનું છે અને બીજાને પણ ખુશ રાખવાના છે. देखो तो ख्वाब है जिंदगी, पढ़ो तो किताब है जिंदगी, सुनो तो ज्ञान है जिंदगी, लेकिन मैं कहती हूँ सदा हंसते रहो तो बड़ी हसीन है जिंदगी, बड़ी हसीन है जिंदगी.
આટલી સરસ મજાની જિંદગી આપણને મળી છે, તો આ જિંદગીમાં આપણે આનંદ કરીએ અને બીજાને પણ આનંદ કરાવીએ, એકબીજાને આપીએ સહકાર, તો થાય સૌનો. મારી વાત્સલ્ય વાટિકામાં આવો. તમારે વાર્તા સાંભળવી છે તો જરૂર આવો. જય ગિરનારી.